આસો મહિનો આવે એટલે સરસ મજાની શરદ ઋતુની અંદર કાદવ કીચડ છે એ બધો ઓછો થાય, વરસાદ છે એ થોડોક શાંત થાય અને પછી માં જગદંબા એની સાધનાના દિવસો આવે. એટલે આસો સુદ એકમ થી લઈ અને નોમ સુધી આપણે માં જગદંબાની પૂજા કરીએ છીએ. પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રગંડેતિ કુષ્માંડેતિ ચતુર્થમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયની ચ સપ્તમમ કાલરાત્રિતિ મહાગૌરી ચાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા એતાની નામાની બ્રહ્મણેવ મહાત્મના. માર્કંડેય પુરાણની અંદર શ્રી વેદવ્યાસજી મહારાજ કહે છે કે પ્રથમમ શૈલપુત્રીમ છે, પેલે નોરતે માં શૈલપુત્રીની પૂજા કરવાની છે. શૈલપુત્રી શૈલજા એનું એક નામ અપર્ણા પણ છે. અપર્ણા કલત્રમ ચરિત્રમ વિચિત્રમ. અપર્ણા એટલા માટે કે શિવજીને મેળવવા માટે થઈને તપ કર્યું હતું અને ફળ ફૂલ છોડી દીધા, સૂકા પાંદડા ખાતી હતી અને સૂકા પાંદડા પણ ખાવાના છોડી દીધા, એટલે એનું નામ અપર્ણા. રમણીકભાઈ, મને આમ વિચાર આવે કે જેને શિવની પ્રાપ્તિ કરવી છે, શિવ એટલે શું તો કે કલ્યાણ. આપણે જો આપણું કલ્યાણ જ કરવું હોય તો થોડુંક તપ કરવું પડે. અને આપણે હું કામ દેવતાઓ કરે, જગત જનની માં જગદંબા, નકર એને થોડા તપ કરવાના, પણ ઈ એમ કે છે કે અમે તપીએ છીએ. કંઈક જોતું હોય તો તપવું પડે. તપાત સિદ્ધિ, તપાત સિદ્ધિ અને તપાત સિદ્ધિ ન સંશય. જે તપે છે એને જ સિદ્ધિ મળે છે. કઈ કર્યા વગર કોઈ દી કોઈને કઈ મળે જ નહીં. અને કળયુગના માનવીને કરવું કઈ સીધે સીધું આપી જ દો, ઈ થઈ શકે નહીં. એટલે પેલું નોરતું માં શૈલજા પાર્વતીનું, દ્વિતીયમ બ્રહ્મચારી. આમ તો નવે નવ માતાજીના અલગ અલગ સ્વરૂપ છે, એના અલગ અલગ હાથની અંદર શ્રૃંગાર છે, પણ જે બ્રહ્મચારીણી છે ને એના હાથની અંદર શસ્ત્ર નથી. શું કામ તો કે ઈ માનું બ્રહ્મચર્ય અવસ્થાનું પ્રતીક છે, એટલે કે વિદ્યાથી ની અવસ્થાનું પ્રતીક છે. સ્કૂલે જતા હોય ને એને હથિયાર રાખવાની જરૂર ન હોય. અને સ્ટેપ બાય સ્ટેપ તમે માતાજીના દર્શન કરતા જાઓ. ચંદ્રઘંટા, કુષ્માંડા, જેવી રીતે એક દીકરી છે એ મોટી થતી જાય એમ પછી ચોથા નોરતે માતાજીનું કુષ્માંડા, એટલે કે સમગ્ર બ્રહ્માંડ છે એ માતાજીના ઉદરમાંથી પ્રગટ થયું છે એવી ભાવના છે. પંચમમ સ્કંદ માતે હતી, પછી પાંચમા નોરતે એ સ્કંદની માતા બની છે. સ્કંદ કોણ છે તો કે કાર્તિક સ્વામી, એના 6 મુખ છે. પછી તો કાલ રાત્રિ, નવમું નોરતું એ માં સિદ્ધિદાત્રીનું, એટલે કે નવમે નોરતે સાધકને માં સિદ્ધિ પ્રદાન કરે છે. આમ તો 9 નોરતા એટલા માટે છે કે પેલા 3 છે એ મહાકાળી માતાજીના છે, મિડલમાં છે એ 3 મહાલક્ષ્મી માતાજીના છે, અને લાસ્ટમાં જે 3 છે
એ મહા સરસ્વતી માતાજીના છે. મતલબ કે આપણે તમો ગુણ તરફથી રજો ગુણ તરફ જવાનું છે અને રજો ગુણ તરફથી સત્વ ગુણ તરફ જવાનું છે. ઘણી વખત લોકો વાતું કરતા હોય કે આ વખતે એક નોરતું ઓછું છે. નોરતું કોઈ દી ઓછું હોય? તમે એના શબ્દને સમજો. શબ્દ શું છે? નવરાત્રિ. એમાં દિવસનું મહત્વ નથી, રાત્રિનું મહત્વ છે. અને જે લોકો સાધક છે, જેને સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, એ દિવસના નહીં થઈ શકે. શું કામ? તો કે દિવસના ઝાકમઝોળ કામની. હા, રાત્રે શાંતિ મળે. યા નિશા સર્વભૂતાનાં, ગીતાજીની અંદર ભગવાન કહે છે યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગર્તિ સંયમી. જે સમગ્ર ભૂત લોકો માટેની રાત્રિ છે એની અંદર સંયમી લોકો છે એ જાગે છે. જાગે છે એટલે હું પોતે રમે છું, રમે છે. નગર આપણે ત્યાં જૂની એક પરંપરા હતી કે સત્યનારાયણની કથા હોય, રાંદલ તેડા હોય તો આખી રાત પછી દૂડી તીડી ચોખ્ખો ઈ હાલતું. ઈ ઉજાગરા કહેવાય, એને જાગરણ ન કહેવાય. પેલા બેનો છે એ વ્રત રહેતા, પછી રાત્રે જાગરણ કરે. તો મોબાઈલ તો હતા નહીં, પછી ઓલી VHS કેસેટો આવતી. સળંગ 9 થી 12, 12 થી 3, 3 થી 6 3 પિક્ચર જોઈ ના. એને જાગરણ ન કહેવાય. અને ઘણી વાર એવું એ બને કે જે બેન ને જાગવાનું હોય એ હોઈ ગયો હોય ને ઓલા મજા કરતા હોય. નવમમ સિદ્ધિદાત્રીમ ચ. 9 દિવસ સુધી આ રીતે જો માની આરાધના કરવામાં આવે તો ભક્તને જે કોઈ સિદ્ધિ જોતી હોય મળે છે. આ 9 દિવસ પૂર્ણ થઈ શરદ પૂર્ણિમા, અને શરદ પૂર્ણિમાનો ચંદ્ર આપણને સૌને બહુ વાલો લાગે. એક તો ચોમાસાના 4 મહિના છે એ ચંદ્ર બહુ દેખાણા ન હોય વાદળાને કારણે, અને એમાં ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્મા કર સુગંધિના. ભાગવતમાં લખ્યું છે કે દિવ્ય શરદ ઋતુ આવી અને ભગવાને વૃંદાવનની અંદર જઈ અને વેણુનાદ કર્યો